બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છેલ્લા 4 દિવસથી હડતાળ પર છે। પાલનપુર જિલ્લા પંચાયત ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી બહેનોએ તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે। તેમની મુખ્ય માંગણીઓમાં ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવા અને હાઈકોર્ટના આદેશ મુજબ પગાર વધારો આપવાનો સમાવેશ થાય છે। પોતાની પડતર માંગો ન સંતોષાય ત્યાં સુધી બહેનોએ અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે હાલ બાળકોના પોષણ અને શિક્ષણ પર માઠી અસર પડી રહી છે। હાઈકોર્ટનો જે આદેશ આપ્યો છે કે બહેનોનો પગાર તમે વધારી આપો, માનદ વેતન પૂરતું તો માનદ વેતન તમે આપો, એ પણ અત્યારે સરકાર અમલ કરતી નથી। તો એનો પણ અમલ થાય કે તમે આમ તો આંગણવાડી ખોલે ત્યારે બધા ચેકિંગમાં નીકળે છે, તો આજે અધિકારીઓ સામે બેઠા છે, તેમ છતાં અમારી સામે જોવાનો એમની પાસે ટાઈમ નથી। એટલે કે અમારી નમ્ર વિનંતી છે કે હવે આ બધી બહેનો સામે જુઓ અને અમને ન્યાય અપાવો। અને જે બી એપ્લિકેશન અથવા તો ઓનલાઈન કામગીરી આપે છે એમાં થોડો સમયગાળો રાખે અને એ સમયગાળાની સાથે સાથે અમને સારા ટેકનોલોજીવાળા મોબાઈલ, એની સાથે સારું સિમ કાર્ડ અને જે સિમ કાર્ડ આપે એ પૂરું નેટ કવર કરી શકે એવું નેટવાળું અમને સિમ કાર્ડ આપે।